ઇમોશનલ અટેચમેન્ટ હશે આ રેસીપી. એક્ઝેક્ટલી, કારણ કે આ જ રેસીપી મને આગળ સુધી લઈ જઈને અહીંયા ઊભી રાખી છે. રાઈટ. ઇન્ગ્રેડિયન્ટ્સ માં શું લીધું છે? મેંદાનો લોટ છે બાંધેલો છે, પનીર છે, ચીઝ છે, મરચાં છે અને કાળા મરીને મીઠું. ઓકે, કરી દઈએ સ્ટાર્ટ? શ્યોર. ઓકે. સૌથી પહેલા શું કરી છે? સૌથી પહેલા આપણે સિગાર્સ માટેના રેપર રેડી કરીશું. અચ્છા. જેમાં 1 કપ મેંદો લીધો છે, એમાં મીઠું અને પાણીથી રોટલી જેવો લોટ બાંધી દીધો છે. પછી ત્યાર પછી લોટ બાંધી દીધા પછી સરખો કરવાનો હોય ત્યારે અડધી ચમચી તેલ લઈને સરખો કરી દીધો છે અને એકદમ પોચો રોટલી જેવો લોટ બાંધવાનો છે. આપણે એના લુવા બનાવીએ. એકદમ ગોળ બનાવી દેવાના છે. 1 કપ જો લોટ બાંધશો તો એમાંથી ઓલમોસ્ટ આવી રીતે 10 લુવા થશે અને ડબલ પડની 5 રોટલી રેડી થશે. અચ્છા, અત્યારે આપણે ડબલ પડવાળી કરીએ છીએ. હા, આપણે રોટલી વણી લઈએ. આપણે પૂરી બનાવીએ એટલી જ વણવાની છે રોટલી અત્યારે. અચ્છા, અત્યારે ફક્ત પૂરી સાઈઝ ની જ વણીએ. હા. ચારે રોટલી ના રીતે ઓકે. અને આપણે તેલ લગાવવાનું છે. આ રીતે સરખું તેલ લગાવી દેવાનું છે. જેટલું તેલ સરસ લગાવે ને એટલી રોટલી ફાઈન છૂટી થઈ જશે. રોટલી નાખી લોટમાં જ ડીપ કરી દેવાની છે. ઓકે. અને એક પર બીજી મૂકી દેવાની છે. ગેસ ચાલુ કરી દઈએ. આ રીતે જ્યારે બંધ કરીએ ત્યારે થોડી પ્રેસ પણ કરી દેવાની. આ રીતે પ્રેસ કરીએ છીએ પછી રોટલી થઈ જાય પછી ઈઝીલી છૂટી થઈ જાય છે ખરી? હા, છૂટી થઈ જશે. વણી લઈ રોટલી. આપણે જેટલી રોટલી મોટી વણીશું એટલા સિગારની સાઈઝ થોડી મોટી થશે. ઓકે. તવી ગરમ થઈ ગઈ છે. આપણે રોટલી શેકવા માટે નાખી દઈએ. પૂરેપૂરી શેકેલી છે કે કાચી પાકી? ના, કાચી પાકી શેકવાની છે. અચ્છા. આ રીતે ચડી જાય પછી આ રીતે એને ઉછાળવાની છે. ઓકે. એટલે આ રીતે બંને છૂટા થઈ જશે. મળી ચીઝ પનીર સિગારનું જે સ્ટફિંગ છે તે રેડી કરીએ. ઓકે. 1 કપ પનીર લેવાનું છે, ઓલમોસ્ટ 100 ગ્રામ જેટલું. લગભગ 3 ટેબલ સ્પૂન જેટલી પ્રોસેસ ચીઝ લેવાની છે. ઓકે. અને 1/4 કપ જેટલું ફાઇનલી ચોપ કાંદા લેવાના છે. પરંતુ એક નાની સાઈઝનું લે કે એનું ઓછું વધુ પ્રમાણ કરી શકાય. અચ્છા. ફાઇન કાપેલી કોથમીર લેવાની છે, ઓલમોસ્ટ 3 ટેબલ સ્પૂન જેટલી. 2 લીલા મરચા છે એને ઝીણા કાપી લીધા છે. મરી પાવડર છે, લગભગ અધકચરો વાટી લીધો છે. 5 ટીસ્પૂન જેટલું લેવાનું છે. સ્વાદ મુજબ મીઠું. ચીઝમાં પણ મીઠું છે એટલે થોડું સાચવીને નાખવાનું. સ્ટફિંગ મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયું છે. હિમાલી સ્ટફિંગ જ્યારે સિગારને આપણે સ્ટફ કરવાનો હોય ત્યારે જ રેડી કરવાનું. અદરવાઇઝ કાંદા અને મીઠું થોડું પાણી પડી જશે એટલે બનાવવાના સમયે જ એને રેડી કરવાનું. અચ્છા. સિગારના રેપર્સ રેડી કરીએ. જે રોટલી જે વણી લીધી છે એને સ્ક્વેર કાપી લેવાની છે ને. ઓકે. અને આ રીતે જે સ્ક્વેર રેડી થઈ એના પાછા 4 ભાગ કરવાના છે. અચ્છા. એક્ઝેક્ટલી આવી રીતે માપીને કરતો બધા સિગારના સરખા માપને બને. હા. રેપર્સ કાપીને રેડી છે. આપણે એને સ્ટફ કરીએ. એકદમ ટ્રાન્સપેરન્ટ ઇફેક્ટ આવે છે. બહુ જ પતલા થયા છે રેપર્સ. આ રીતે હાથથી કોર્નર પર સ્ટફિંગ ભરવાનું છે. ઓકે. એમાં 2 ટેબલ સ્પૂન મેંદામાં પાણી નાખી અને એની પેસ્ટ બનાવી લીધી છે. તો એનાથી આપણે એને સ્ટીક કરવાનું છે. અચ્છા. આ રીતે બ્રશથી કરવાથી એક્સ્ટ્રા જતું નથી અને પ્લસ એકદમ ઇવન થશે. અને હિમાલી આ રીતે બંને રીતે એના જે કોર્નર છે એને પ્રેસ કરી લેવાના છે. ઓકે.
અને આજે રસોઈ શો એટલા બધા વિપુલ પ્રમાણમાં જોવાય છે હિમાલી, અને લોકોના જે આપણને પ્રતિસાદ મળે ત્યારે જ ખબર પડે છે કે લાઈક કેટલા મોટા પ્રમાણમાં આ શો જોવાય છે, અને લાઈક આપણને કેટલી બધી લોકો ઓળખે છે, recognize કરે છે. તેલ ગરમ થઈ ગયું છે, આપણે તળી લઈએ. હિમાલી, તળતી વખતે એકદમ એક્સ્ટ્રીમ તેલ ગરમ ના હોવું જોઈએ, થોડું ચેક કરી લેવાનું અને થોડો ગેસ ધીમો કરીએ. ઓકે. કારણ કે રેપર્સ એકદમ પતલા છે, એટલે જો મોટો ગેસ હોય તો તરત જ લાલ થઈ જશે. આ રીતે બધા એક સાથે બનાવીને રાખીએ છીએ તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો? હિમાલી, આ રીતે ફ્રોઝન કરીને પણ ઇવન રાખી શકાય. બધા લેયર્સ મૂકી અને વચ્ચે એક આખું કન્ટેનરમાં બટર પેપર મૂકી દેવાનું, ફરીથી એક લેયર, ફરીથી એક લેયર, એ રીતે જો તમે લાંબો સમય ફ્રોઝન પણ સારો રહે છે. ઓકે. રોટલીને વણીને ડાયરેક્ટલી આમાં સ્ટફિંગ નથી કરતા, એકવાર શેકીને પછીથી જ કરીએ છીએ. બંનેમાં શું ડિફરન્સ આવશે? રોટલી જો કાચી કરીને જો સ્ટફ કરીએ તો લાઈક એનો શેપ એટલો સરસ મેન્ટેન નહીં રહે. અચ્છા. તળાઈ ગયા છે, આ રીતે ગોલ્ડન એકદમ કરવાના. ચીઝ પનીર સિગાર તળાઈ ગયા છે, એને સર્વિંગ પ્લેટમાં લઈએ. તો તૈયાર છે ચીઝ પનીર સિગાર. એને હોટ ગાર્લિક સોસ જોડે સર્વ કરી શકાય.